લગ્ન સમયે લોકો અવનવી થીમ પર સજાવટ કરી પ્રસંગને યાદગાર બનાવતા હોય છે, ત્યારે પાટણના સિંધી સમાજના જય રામજીકી પરિવારે લગ્ન માટે રાષ્ટ્રપ્રેમની અનોખી થીમ તૈયાર કરી. પરિવારે લગ્ન સમારોહમાં દેશપ્રેમની ભાવના સાથે સજાવટ કરી. રિસેપ્શનમાં સિંધી પરિવારે પોતાના ફોટો રાખવાના બદલે ભારત માતાના ફોટોગ્રાફ લગાવ્યા. રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે સમારોહની સજાવટમાં ભારત માતા અને વીર જવાનોના પ્રતિકારાત્મક કટઆઉટ્સ લગાવ્યા. જ્યાં નજર કરો ત્યાં પરિવારની રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી. એટલું જ નહીં, દીકરાના લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનોએ નોંધાવેલો ચાંદલો શહીદ જવાનોના પરિવારોને આપવાનો પણ નિર્ણય કર્યો. વેલફેર ફાઉન્ડેશન નામની સંસ્થાના માધ્યમથી તમામ ધનરાશિ શહીદ જવાનોના પરિવારોને સમર્પિત કરાશે. તો અમારે એવી રીતે પ્રેરણા મળી છે કે સમાજની અંદર એક જે આપણે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ, જે ચાંદલા રૂપે 500 કે 1000 કે 1100 કે 2100 જે આલીએ છીએ, પણ એ ચાંદલો ન કરતા જવાનોના જે પરિવાર માટે જે આ પ્રેરણા મળી છે એના અનુસંધાને આજે 500ની જગ્યાએ 1100 બી આપીશું, તો એમના પરિવારનો સારો ઉપયોગમાં આવે એ અમારા માટે, સિંધી સમાજ માટે બહુ સારી લાગણીની વાત છે. જયરામજી પરિવારના આ રિસેપ્શનના પ્રસંગમાં આ એક પ્રસંગ ન રહેતા એક શહીદોના સન્માન માટેનો એક મહાપર્વ અમે અનુભવ્યો છે. આ પરિવારે એક નવી પહેલ કરતા જે દાનભેટ આવે છે એ દાનભેટ સ્વીકારવાની તદ્દન ના કરી છે અને એમને આ જે દાનભેટ હતું એની જગ્યાએ જે કંઈ રોકડ આવે એ રોકડ આ શહીદોના પરિવારના માન ખાતર એમના પરિવારને એ સમર્પિત કરવાનું આજની આ પહેલ કરી છે. એ ખરેખર સમગ્ર પાટણ માટે ગૌરવની વાત છે. રાજ્યમાં લગભગ પ્રથમ વખત આ અનોખા લગ્નનું આયોજન લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું. રિસેપ્શન પ્રસંગમાં કરાયેલી આ પહેલને જોઈને પ્રસંગમાં આવેલા સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. લોકોએ આ અનોખી સજાવટની તસવીરો સાથે સેલ્ફી પણ લીધી. જે લગ્ન પ્રસંગે દીકરા દીકરીને અથવા પરિવારને લગ્ન નિમિત્તે ચાંદલો ભેટ મળે, એ ચાંદલો ભેટ દેશના કાજે લડતા સૈનિકોનો અને તેમના પરિવારો જે શહીદ થયા હોય એ પરિવારોને દાનમાં આપવાનો આ કાર્યક્રમ રાખેલ છે. હું એવું માનું છું ચોક્કસ કે આ પ્રકારનો કાર્યક્રમ મેં મારી ઉંમરમાં પહેલી વખત જોયો છે કે કોઈ પણ પરિવારે લગ્નમાં આવતી ભેટ, સોગાદો અને કરન્સી જે કહેવાય એ શહીદોના પરિવારોને આપવામાં આવી છે. ફોટા આપણા તો આપણે રોજ જોઈએ છે, સામે છીએ, પણ એની કોઈ જરૂર નથી. એક નવું છે કે આ જાણવા મળે કે જેમ લોકો ભાઈ આ રાષ્ટ્રપ્રેમ અને બીજું સૈનિકો માટેનું જે પહેલ કરી છે એ બહુ સારી રીતની કરી છે અને એમના જે વિચાર અને જે એમને જે આ વિચાર એમને આવ્યો એના માટે એમને ધન્યવાદ છે.